હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એક અલગ જ વાનગી જે પ્રોટીનથી ભરપૂર હશે। એમાં વિટામિન, ફાઈબર, પ્રોટીન બધું તમને એક જ રેસીપીમાંથી મળી જશે। ડાયાબિટીસ વાળા, બીપી વાળા કે વેઇટ લોસ વાળા આરામથી ખાઈ શકે એટલી સરસ રેસીપી બનવાની છે। તો તમે મારા વિડીયોને છેલ્લે સુધી જોજો। આપણે બનાવવાની શરૂઆત કરીએ। મેં 4 જાતના કઠોળ લીધા છે, મગ, ચોળી, વટાણા અને ચણા, અને ચારેયનું માપ મેં સરખું રાખ્યું છે। એક જ સરખા વાટકા ભરીને લીધા છે અને આ માપ પ્રમાણે બરાબર જ બનશે। મગ અને ચણા વધારે એડ કરવા હોય તો 1.5 પણ લઈ શકો। હવે બધું જ આપણે એક વાસણમાં મિક્સ કરી લઈએ। બધું જ આપણે સરસ મિક્સ કરી દીધું છે। હવે આમાં કોઈ જાતની પ્રોસેસ નથી કરવાની। આમને આમ જ તમે ઘંટીમાં પણ દળી શકો, બહાર પણ દળાવી શકો અને મિક્સરમાં પણ દળી શકો। આપણે જેવું ઢોકળાનું કોકરું દળીએ એવું આને દળી લેવાનું છે। તો હવે આનો આપણે લોટ તૈયાર કરી લઈએ। હવે આ બધા મિક્સ કઠોળનો આટલો કોકરો લોટ તૈયાર થઈ ગયો છે। આપણે એનું બેટર બનાવી લઈએ। તો બેટર બનાવવા માટે મેં અહીંયા છાશનો યુઝ કર્યો છે અને છાશ થોડી ખાટી હોય એવી જ લેવાની। અહીંયા મેં 2 ગ્લાસ જેટલી છાશ લીધી છે। બીજું ઘટે એટલું આપણે પાણી એડ કરીશું અને મોળી છાશ હોય તો બેટર ખાલી છાશથી જ તૈયાર કરવાનું, તો પાણી નહીં એડ કરવાનું, કેમ કે બેટરમાં ખટાશ આવવી જોઈએ। આ ઉત્તપમ એકદમ ટેસ્ટી બનશે, ઓછા તેલમાં બની જશે અને પ્લસ તમે ગમે ત્યારે ખાઈ શકો, કેમ કે આમાં આથાની કેવી જરૂર નથી। તમે બેટર બનાવી અને 10-15 મિનિટ રેસ્ટ આપી અને તરત જ બનાવી શકો, કેમ કે આ પહેલાં પલાળી દેવાનું, બધું પલળી જાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ્સનું કટિંગ કરી લઈએ અને સીધા ઉતારી લેવાના। હવે આને ઢાંકી અને રાખી દઈએ। તમારી પાસે જેટલો ટાઈમ હોય એટલો ટાઈમ તમે ઢાંકીને રાખી શકો। 10-15 મિનિટથી લઈને કલાક સુધી પણ રાખી શકો। હવે આપણે ડુંગળી, ટામેટા, મરચાં બધું કટિંગ કરી લઈએ। હવે આપણે અડધો કલાક જેવો ટાઈમ થઈ ગયો છે। આપણું બેટર પલળી અને સરસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એમાં ઝીણી સમારેલી ઓનિયન એડ કરી દઈએ, ઝીણા સમારેલા મરચાં અને ટામેટા એડ કરી દઈએ। 1 ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે બધું મિક્સ કરી લઈએ। બેટર થોડું ઘટ્ટ છે એટલે આપણે પાણી નાખી અને થોડું પાતળું કરીશું। આમાં આપણે સોડાનો બિલકુલ યુઝ નથી કરવાના અને હાથો પણ નથી લાવવાના, એમનેમ જ બનાવીશું એટલે એકદમ હેલ્ધી પણ બનશે। આમાં ચોખા, સૂજી બીજું કશું નથી એડ કર્યું એટલે ડાયાબિટીસ વાળા, વેઇટ લોસ વાળા, બીપી વાળા બધા સારી રીતે ખાઈ શકશે। આપણે તેલનો પણ ઓછો યુઝ કરવાના છીએ। હવે આપણું આ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે। આપણે આમાંથી ઉત્તપમ ઉતારી લઈએ। અહીંયા હવે મેં ગેસ ઉપર નોનસ્ટિક તવી મૂકી દીધી છે, તમે લોખંડની તવીમાં પણ કરી શકો। આપણે 1 ચમચી જેવું તેલ એડ કરીશું। તેલ અહીંયા વધારે નથી લેવાનું, ખાલી તવીને આપણે ગ્રીસ કરીશું। હવે તમને પસંદ હોય એટલી સાઈઝમાં તમે ઉતારી શકો। અત્યારે હું એક સાથે 2 મૂકી દઉં છું। હવે આને આપણે ઉથલાવી લઈએ। હવે તેલ તમે ઉપરથી બ્રશ પણ કરી શકો અને આવી રીતે થોડું થોડું એડ પણ કરી શકો। નોનસ્ટિકમાં બનાવતા હોય તો એક જ વાર ગ્રીસ કરી અને પછી તમે 0 ઓઇલમાં પણ બનાવી શકો। તેલ વધારે એડ કરવાથી ટેસ્ટમાં કંઈ વધારે ફરક નહીં પડે, પણ ઓછું તેલ એડ કરવાથી હેલ્થમાં ચોક્કસ ફેર પડશે। હવે આપણે આવી રીતના ફેરવી અને ક્રિસ્પી એવા શેકી લઈએ। હવે આ બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ ગયા છે, આપણે ઉતારી લઈએ। હવે આપણે તેલથી ગ્રીસ કરી દીધું છે અને આપણે ઉત્તપમ ઉતારી લઈએ। એના માટે મેં 1 થી 1.5 ચમચી જેટલું બેટર લીધું છે અને તમને પસંદ હોય એટલા તમે પાતળા ઉતારી શકો। વધારે પાતળા નહીં થાય કેમ કે આપણે વેજીટેબલ્સ સમારીને એડ કર્યા છે। તમે જોઈ શકો છો કે ખારાનો યુઝ નથી કર્યો, આથો પણ નથી આવવા દીધો, તો પણ એકદમ સરસ જાળી પડી ગઈ છે। આ એકદમ સરસ સોફ્ટ બનશે। હવે આને ફેરવી લઈએ। આમાં તેલ તમારે જેટલું યુઝ કરવું હોય એ પ્રમાણે લેવાનું। તમે અડધી ચમચી તેલમાં પણ બનાવી શકો અને 0 ઓઇલમાં પણ બનાવી શકો અને તમે બ્રશથી પણ આવી રીતના તેલ એપ્લાય કરી શકો। નોનસ્ટિક હશે એટલે તેલની વધારે જરૂર નહીં પડે। આવી રીતના આપણે ફેરવી અને બંને બાજુથી ક્રિસ્પી કરી લઈશું। નોનસ્ટિક તવી હશે એટલે તેલ વગર પણ સરસ ક્રિસ્પી થઈ જશે। આ ઉત્તપમ હેલ્ધી તો છે જ, કેમ કે આપણે આમાં બધા જ કઠોળનો યુઝ કર્યો છે એટલે પ્રોટીનથી ભરપૂર છે। છાશ નાખી છે એટલે વિટામિન સી પણ છે, વેજીટેબલ્સ નાખ્યા છે, ફાઈબર, એટલે ઓલ ઇન વન રેસીપી છે। આ તમે લંચ બોક્સમાં, ડિનરમાં, બ્રેકફાસ્ટમાં ગમે ત્યારે લઈ શકો। તો હવે આપણા ઉત્તપમ બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ ગયા છે। હવે આવી જ રીતના આપણે બીજા બધા પણ બનાવી લઈએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર એવા કઠોળના ઉત્તપમ। તો આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ દ્વારા મારી સાથે શેર કરજો અને આવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો।
થેન્ક યુ ફોર વોચિંગ.